everyone, welcome to the podcast, The Initiators. And today we have Rudraksh Shukla in our 13th podcast. So, how are you, Rudraksh? Yes, I'm absolutely fine and living my life at the best. સો જેમ કે અમને ખબર છે કે તમે નેશનલ ચેસ પ્લેયર છો, રૂબિક્સ ક્યુબ સોલ્વર છો, સિંગર અને પિયાનિસ્ટ પણ છો. સો હાઉ વોઝ યોર લાઈફ જર્ની ટિલ નાઉ? એટલે કેવી રીતે તમે આટલું આમ નેશનલ ચેસ પ્લેયર નહીં બન્યા? તો જ્યારે બી નેશનલ ચેસ પ્લેયર કે નેશનલ જે તમારી નામની આગળ જ્યારે નેશનલ વર્ડ લાગે છે કે તમારી કોઈ બી ડેઝિગ્નેશન આગળ નેશનલ વર્ડ લાગે છે તો એની જે મહેનત છે એ ઇટ્સ નોટ અબાઉટ 1 to 2 years, 1 કે 2 વર્ષમાં એ વસ્તુ નથી થતી હોતી. એના માટે ચાઇલ્ડહુડ થી લઈને પ્રોસેસ ચાલતી હોય છે અને ત્યારે જઈને એક કહેવાય કે નામ બને છે. તો મારું બી કંઈક એ રીતના જ હતું કે હું જયારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતો અને હું બસ બેઠો તો જસ્ટ ટીવી જોતો હતો અને પપ્પાએ કીધું કે અરે ટીવી ના જોતું, તને કંઈક નવી ગેમ શીખવાડું. મેં કીધું શું પપ્પા? મેં કીધું ચેસ. મેં કીધું ચેસ. તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા કે ઇન્ડોર ગેમ્સમાં ચેસ, કેરમ, સ્નેક્સ એન્ડ લેડર એક્સેટ્રા, બટ ચેસ કદી પ્રેક્ટિકલી રમી નહોતી. પપ્પા કે ચાલો તને શીખવાડું. મેં કીધું સારું. તો બસ ત્યારથી શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું કે જો આ રાજા રાણી, ઘોડો, હાથી, ઊંટ, સિપાહી. મેં કહ્યું કે વાવ ઇન્ટરેસ્ટિંગ, કે ગેમમાં ઇન્ટરેસ્ટ તો પડે છે. તો પપ્પાએ બી કહ્યું કે ગમી તને? મેં કીધું હા ગમી મને. એમણે કીધું કે તારે જોઈન્ટ કરવું છે એમનું ક્યાંક, તારે પ્રોફેશનલી શીખવી છે આ ગેમ? મેં કીધું સારું ચલો પ્રોફેશનલી શીખીએ એકવાર આ ગેમને. તો બસ એ ટાઈમથી મને અમારી A1 સ્કૂલમાં જ ચેસ કોચિંગ સ્ટાર્ટ પેલા ચાલતું હતું સાંજના ટાઈમે. તો એમણે મને કીધું કે સર, મારા ફર્સ્ટ સર હતા નીરવ રાજાસુબા. તો એમણે કીધું કે સર મારો દીકરો છે અને ચેસ શીખવી છે અને તમે શીખવાડો એમ. સરે બી કે ઓકે. અને બસ એ ટાઈમથી મારું ચેસ કેરિયર તો ના કહેવાય પણ યસ ચેસનું જે સફર છે એ મારું સ્ટાર્ટ થયું. અને બસ ધીરે ધીરે એમ જ ચાલતા રહ્યા ટુર્નામેન્ટ્સ રમી, વિન 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 વિન. ઘણીવાર લોસ બી આયા છે, એવા મેજર લોસીસ કે તમને કહેવાય ને કે તમે મહિનાઓ સુધી ભૂલી ના શકો એવા લોસીસ બી આયા છે લાઈફમાં. પણ બસ એવી જ રીતે રોજની પ્રેક્ટિસ અને ડેડિકેટલી હાર્ડવર્ક બી કર્યું છે. એવું નહીં કહું કે નથી કર્યું. ઘણો ટાઈમ, ખાસો ટાઈમ આપ્યો ગેમ પાછળ, ગેમ ઇમ્પ્રૂવ કરવા પાછળ, સ્કૂલિંગ સાથે બી. અને બસ ધીરે 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 ગેમ ઇમ્પ્રૂવ કરી, રોજ ને રોજ સોફ્ટવેર્સ પર રમ્યા, કોમ્પ્યુટરમાં પ્લેયર સાથે રમ્યા, ઘણી મહેનત કરી. રોજની લગભગ 20-25 થી વધારે ગેમ રમાઈ જાય. અને બસ એવી જ રીતે ચાલ કર્યું અને આજની તારીખમાં બી મારે રોજની મિનિમમ 15 ઉપર ગેમ રમાય છે, બ્લિટ્સ ફોર્મેટની ગેમ્સ. તો બસ આવી રીતે હું એક એક કરીને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યો. અને આજે એટલે કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એવરી ગેમ ઓર ઇન યોર લાઈફ. કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મને લાગે છે કે મેં કન્સિસ્ટન્સી જાળવી અને મને એનું જ આ પરિણામ મળ્યું. જ્યારે તમે નેશનલ ક્યુબની વાત કરો તો એ પ્રોસેસ બી બહુ પહેલેથી જ છે કે જ્યારે હું 9th સ્ટાન્ડર્ડમાં હતો તો ત્યારે અમે લોકો ઉટીના ટ્રીપ પર ગયા હતા અમારી ફેમિલી આખી. તો ત્યાંના અમારે ટ્રેક બહુ લાંબો હતો, એટલે અમારે બસમાં જ જતા હતા પણ એ રૂટ બહુ લાંબો હતો. તો મેં કીધું કે પપ્પા ત્યાં એક અંકલ રૂબિક્સ ક્યુબ વેચે છે તો મને લઈ આપો. પપ્પાએ કીધું કે સારું લઈ આપું તને. તો એમણે મને લઈ આપ્યો અને આખા જર્નીમાં મેં શફલ કર્યું અને સોલ્વ કરવાનો ટ્રાય કરું પણ થયું નહીં. અને પણ આમ અંદરથી એક જીદ આવી ગઈ કે યાર કે આ જો સોલ્વ કરી દઈએ ને તો મજા આવી જાય અને કરવું તો છે સોલ્વ. તો યુટ્યુબ પર ઘણા ટ્યુટોરિયલ્સ જોયા આ વસ્તુના કે હાઉ ટુ સોલ્વ રૂબિક્સ ક્યુબ ઇન ધીસ મચ ટાઈમ. પણ એમાંથી બી શીખ્યો ઘણું. પછી મારી મમ્મીના કોક સ્ટુડન્ટ હતા, એમણે કીધું કે હું આના કોચિંગ આપું છું, કે હું રૂબિક્સ ક્યુબ શીખવાડું છું. તો મમ્મીએ મને કહ્યું કે બેટા તારે શીખવું છે બોલ. અમે ટ્રીપના એક 10 કે 12 દિવસ પછી જ આ વસ્તુ થઈ કે બેટા તારે રૂબિક્સ ક્યુબ શીખવું. મેં કીધું હા શીખવું છે. મમ્મી કહે તને પરફેક્ટ શીખવાડશે એ આંટી.
તો મેં કીધું કે હા ચલો ચલો જઈએ. અને હું ગયો ત્યાં, તો એમને મસ્ત મને એ 15 days જેવું એમને મને લીધું, પણ એમને મને સરખો ટ્રેન કર્યો એ વસ્તુ માટે, વિથ ટાઈમર કે વિથ ક્લોક કહો તો વિથ ક્લોક એમણે મને ટ્રેનિંગ આપી, આખી એ વસ્તુ મને શીખવાડી ધીરે ધીરે, સ્ટેપ બાય સ્ટેપ હાઉ ટુ સોલ્વ અ રૂબિક્સ ક્યુબ. અને પ્રેક્ટિસ મારી કે એમાં બી હું રોજનું ડેડિકેટલી 2 hours હું ખાલી રૂબિક્સ ક્યુબ સોલ્વ કરતો, જેમાં હું ખબર નહીં 50 થી 60 વાર સોલ્વ કરી લેતો હોઈશ આખા દિવસમાં રૂબિક્સ ક્યુબ ને, શફલ કરીને સોલ્વ, શફલ સોલ્વ, અને કેટલી બધી વાર સોલ્વ કર્યો હશે રૂબિક્સ ક્યુબ ને. અને ત્યારે જઈને મને આ રૂબિક્સ ક્યુબમાં માસ્ટરી આવી. અને પછી મેડમે જ ઓર્ગેનાઇઝ, એમને કીધું કે આવી રીતે ઓર્ગેનાઇઝ થઈ છે ટુર્નામેન્ટ નેશનલ લેવલની, આખા ઇન્ડિયામાંથી આવવાના છે છોકરાઓ રમવા માટે, અમદાવાદમાં જ હતી મારે ત્યાં અહીંયા જ. અને મેં કીધું કે બેટા આર યુ ઇન્ટરેસ્ટેડ ટુ ગો, તારા ચાન્સીસ છે જીતવાના. મને કોન્ફિડન્સ નહોતો કે ઘણીવાર ગૂગલ યુટ્યુબ પર બી જે વિડીયોઝ જોઈ હોય કે એ લોકોની સ્પીડ એટલે બહુ જ સખત સ્પીડ હોય. મેં કીધું કે બેટા તારી જોડે હજુ છે 5-6 દિવસ છે ટુર્નામેન્ટમાં, થોડી મહેનત કરીશ તો ચાન્સીસ છે, કોમ્પિટિશન તો હશે પણ ચાન્સીસ છે જીતવાના. મેં કીધું, હું નર્વસ હતો બહુ, મેં કીધું થશે નહીં થાય. કીધું કે ના તું જા, વાંધો નહીં, કે અમને લાગે છે કે થશે, તું તારા ચાન્સીસ છે જીતવાના. અને ગયો અને 5-6 દિવસ બી બરાબર મહેનત કરી એ સોલ્વ, અને ટાઈમ અંડર 30 સેકન્ડ્સ લાવવાનો ટ્રાય કર્યો એ વખતે. અંડર 30 સેકન્ડ્સ 27 સેકન્ડ્સમાં ક્યુબ થતા હતા સોલ્વ. અને એ વખતે જ્યારે નેશનલ્સમાં ગયો ત્યારે 3 ક્યુબ સોલ્વ કરવાની હતી કોમ્પિટિશન, કે તમારે એક મૂકીને બીજું અને બીજું મૂકીને ત્રીજું, 3 ક્યુબ સાથે સોલ્વ કરવાના હતા. તો એ ત્યારે મેં 1 minute and 12 secondsમાં 3 ક્યુબ સોલ્વ કર્યા હતા અને નેશનલ ગોલ્ડ લીધો હતો. પછી બસ એ ઉપરાંત એ પછી તો બીજા બહુ બધા ટાઈપ્સના ક્યુબ હું શીખ્યો, જેમ કે 3x3 શીખ્યો, 2x2 શીખ્યો, 4x4 શીખ્યો, પછી પિરામિડ ક્યુબ શીખ્યો, મિરર ક્યુબ શીખ્યો, અને ઘણા ક્યુબ શીખ્યા, આવા પેન્ટાગોન ક્યુબ, મેગામોર્ફિક્સ ક્યુબ, ઘણા ક્યુબ શીખ્યો એમાં બી. અને બસ એટલે મારા લાઈફનો એક સીધો નિયમ છે કે જે વસ્તુ લીધી છે એ વસ્તુ પૂરી કરો તો એની મજા છે. કે તમે કોઈ પણ વસ્તુ લીધી છે પણ તમે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો, તમે એક એવું કહેવાશે કે તમને બસ એ વસ્તુ રમતા આવડે છે, કે તમને કરતા આવડે છે, બટ યુ આર નોટ ધ માસ્ટર ઓફ ધેટ થિંગ. કોઈ પણ વસ્તુ કરો છો તો છેલ્લે એના માસ્ટર બનીને જ છૂટો. અત્યારે બી હું એન્જિનિયરિંગમાં છું, સેકન્ડ યરમાં, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, તો અત્યારે બી કે આજે કોઈ લેંગ્વેજ પકડી છે, કે આજે પાયથન લેંગ્વેજ લીધી છે, તો પાયથન લેંગ્વેજ ને આખું પહેલેથી લઈને છેલ્લે સુધી કરવાનો ટ્રાય કરવાનું, કે પ્રિન્ટ એફ હેલો વર્લ્ડ થી લઈને છેલ્લે કોઈ સોફ્ટવેર તમે સરખું બનાવી શકો ત્યાં સુધી એ લેંગ્વેજ તમને આવડવી જોઈએ, ત્યારે તમે લેંગ્વેજના માસ્ટર કહેવાઓ. તો તમને બી કોઈને સર્વ કરવું હોય તમારી સર્વિસ, તો તમે ઇઝીલી એને આપી શકો. એટલે બસ આવી જ રીતે લાઈફ ચાલી. 12th 11th સાથે સાથે ચાલ્યા કર્યું. એમાં થોડીક પ્રેક્ટિસ ઓછી થઈ ચેસ ને એની, બટ હવે પાછા કોલેજમાં આવ્યા છીએ તો પાછી હવે ફૂલ તૈયારી ચાલે છે. હવે પાછી નેશનલ્સ રમવાની ઈચ્છા છે, પાછી જઈશું થોડાક ટાઈમ પછી, લોકડાઉન ખુલે એટલે. અને લોકડાઉનનો બી ખાસો આમ એડવાન્ટેજ લીધો, ફાયદો લીધો. એમાં બી એક મેં પેજ સ્ટાર્ટ કર્યું કે જેમાં હું બુક્સ ની સમરી આપું છું લોકોને. અને યસ, રીડિંગ ઇઝ ધ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ માય લાઈફ. હું કહીશ કે મને નાનપણથી જ રીડિંગનો ખૂબ શોખ હતો. સેલ્ફ હેલ્પિંગ બુક્સ, જે તમારો બિહેવિયર, તમારી આખી હેબિટ્સ સુધાર દે એવી બુક્સ. અને અમુક લોકો જેને ટાઈમ નથી બુક્સ વાંચવાનો, એના માટે હું અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બુક સમરીઝ અપલોડ કરું, કે જેમાંથી એ લોકો શીખી શકે, જેમની પાસે ટાઈમ ના હોય તો એ લોકો એ સમરીઝ વાંચીને બી એ બુકની ક્લેરિટી લઈ શકે છે. એટલે બસ અત્યારે લાઈફ આવી રીતે જઈ રહી છે, અને અત્યાર સુધી આવી રીતે સારી રીતે લાઈફ ગઈ છે. એટલે આ આખી તમારી ઓવરઓલ જર્ની છે, અને એમાં યુ આર અ સિંગર ઓલ્સો. તો આપણે તમે હજુ એક્સપ્રેસ નહીં કરી શકો, આઈ થિંક, કે તમે સિંગર કેવી રીતે બન્યા. એ બધામાં અંદરથી હોય જ છે ઘણા બધા લોકોમાં, કે જેમને અગર એ સિંગિંગનો ક્રેઝ હોય તો એ લોકો કે ના આઈ એમ અ સિંગર, અને એ લોકો કરીને બતાવે પછી. સો અમારા ઓડિયન્સને જસ્ટ ફોર અ પ્રૂફ કે યુ આર અ સિંગર, થોડીક 2 લાઇન્સ જે પણ તમારું કોઈ પણ ફેવરેટ સોંગ હોય. સો ફ્રોમ ધ ફિલ્મ આશિકી 2, તુમ હી હો ની 2 લાઈન.
हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। थैंक यू। વાવ 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 સુપર. સો તમારી એઝ અ સિંગર કેવી રીતે આખી જર્ની કેવી હતી, સિંગર અને પિયાનિસ્ટ સો છો? એઝ અ સિંગર એની બી સ્ટાર્ટિંગ મારી સ્કૂલ લાઈફથી જ થઈ હતી. એટ ધી થર્ડ સ્ટાન્ડર્ડ આઈ ગેસ, થર્ડ સ્ટાન્ડર્ડ પર મને ફર્સ્ટ ટાઈમ સ્કૂલ એસેમ્બલીમાં ગાવાનો ચાન્સ મળ્યો હતો અને ત્યાંથી ગાયો. ત્યારથી અમુક ટીચર્સે બી એપ્રિશિએટ કર્યું કે યસ રુદ્રાક્ષ યુ કેન સિંગ ગુડ. ત્યારેથી થયું કે ચલો કે એક હજુ ટેલેન્ટ મળ્યો છે કે સિંગિંગ થાય છે તો શીખે થોડું સિંગિંગ બી. પણ જેટલી પ્રોફેશનલ ટ્રેનિંગ ચેસ માટે લીધી હતી એટલી પ્રોફેશનલ ટ્રેનિંગ સિંગિંગ માટે તો નથી લીધી. બટ હું આમાં બી એક નેશનલ કોમ્પિટિશન જીત્યો હતો પેટ્રિયોટિક સોંગમાં, નેશનલ્સમાં ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ જીત્યો હતો. એટલે સારી રીતે આવીની બી જર્ની સ્ટાર્ટ થઈ. થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ દરેક યર મારું કંઈક પરફોર્મન્સ હું સ્કૂલમાં આપતો. ધીરે ધીરે મારા પપ્પા કસ્ટમ્સમાં હતા તો એમાં બી એમને ત્યાં કસ્ટમ ડે થાય કે એક્સરસાઇઝ ડે થાય એમની ઓફિસમાં, તો પપ્પા બી મને ચાન્સ આપતા કે યસ માય સન રુદ્રાક્ષ વિલ સિંગ. એન્ડ એટલે ત્યારે નેશનલ નહીં બટ એટલા મોટા સ્ટેજ પર કસ્ટમ્સ ડે ના સ્ટેજ પર બી 2-3 વાર પરફોર્મ કર્યું હતું. એટલે મને થયું કે યસ માય વોઇસ ઇઝ ગુડ, આઈ કેન ઇમ્પ્રુવ ઇટ. પછી મને ખબર પડી કે જો તમને ઇન્સ્ટ્રુમેન્ટનું નોલેજ હોય, તમને ઇન્સ્ટ્રુમેન્ટનું નોલેજ હોય તો તમને મ્યુઝિકમાં ખાસી ખબર પડે અને તમે એકલા હો ત્યારે બી વગાડી શકો ઇન્સ્ટ્રુમેન્ટ. મેં વિચાર્યું કે ઓકે લેટ્સ લર્ન અ પિયાનો. એટલે હું પિયાનો શીખ્યો. અત્યારે આજથી 3 વર્ષ પહેલા મેં સ્ટાર્ટ કર્યું હતું. 3 વર્ષ પહેલાથી મેં સ્ટાર્ટ કર્યું. વચ્ચે થોડી ગ્રીપ છૂટી ગઈ હતી પાછી, બટ લાસ્ટ યરથી મેં પાછું કન્ટિન્યુ કર્યું પિયાનો શીખવાનું. તો પિયાનોમાં બી રાગ સુર તાલ ક્લાસિકલ થોડોક પાર્ટ શીખ્યો, ઇન્ડિયન ક્લાસિકલ પાર્ટ. અને એના કારણે બી સિંગિંગમાં ખાસો ઇમ્પ્રુવ થયો કારણ કે રાગ સુર એની સમજણ આવવા માંડી ધીરે ધીરે. પહેલા હું કોઈ રાગ સુર એના એક ખાસ એટલું મને નોલેજ નહોતું, બટ હવે મને ખાસું એનું બી નોલેજ મળ્યું કે હવે હું મારી યુટ્યુબ વિડીયોઝ પર બનાવી શકું છું. ઇવન હું સોંગ બી કમ્પોઝ કરી શકું એટલી કેપેસિટી હવે થઈ છે ધીરે ધીરે વિથ પ્રેક્ટિસ. અત્યારે બી ડેડિકેટલી મારી 2.5 અવર્સની મારી પ્રેક્ટિસ હોય છે. પિયાનોને હું પ્રેક્ટિસ કરું છું. મારા મેન્ટર છે એમની જોડેથી શીખું છું અને ડેડિકેટલી પ્રેક્ટિસ બી થાય છે. એટલે યુટ્યુબ ચેનલ માટે અત્યારે બરોબર છે. મારા કેરિયર તરીકે પરસ્યુ નથી કરું મ્યુઝિકને, બટ ઇટ ઇઝ માય હોબી. અને મારી બીજી એક હોબી છે એ છે ફિટનેસ. કે વાત છે 2 વર્ષ પહેલાની જ વાત છે કે જ્યારે હું 89 કેજીસ નો હતો અને એક જાડો માણસ 89 કેજી નો. અને મારી બર્થડે હતી ત્યારે મારા ફ્રેન્ડે મને કીધું કે રુદ્રાક્ષ એક વાત કહું, ખોટું નહીં માને ને? મેં કીધું ના. મને કે તું બહુ ખાય છે. મેં કીધું યાર શું બોલે છે? તો કે તારાથી કદી વેઇટ રિડ્યુસ નહીં થાય. પણ એ વાત દિલ પર લાગી હતી ખરેખરમાં. અને એ વખતથી કીધું કે ચલો નાઉ લેટ્સ કઈ બી થઈ જાય પણ વેઇટ રિડ્યુસ કરવું જ છે. અને ખાવા પર કંટ્રોલ કર્યો, જીમ હિટ કર્યું અને વિધિન અ યર મેં 69 કેજીસ એટલે 20 કેજીસ રિડ્યુસ કર્યું મારું. અને ત્યારથી પછી જે પર્સનાલિટીમાં ચેન્જ આવી ગઈ આખી, એક માઇન્ડસેટ ચેન્જ થઈ ગયો ફિટનેસ પછી. પછી વિચાર્યું કે હવે મસલ્સ ડેવલપ કરવાનું સ્ટાર્ટ કરીએ અને હજુ બી જીમિંગ ચાલુ જ છે. એ વસ્તુ કન્ટિન્યુ છે, હજુ બી ચાલે છે. બટ હું બધાને કહેવા માંગીશ કે જ્યારે બી તમે ફિટનેસ, તમારી જ્યારે બોડી લીન થાય છે, તમારો કોન્ફિડન્સમાં બૂસ્ટ આવી જાય છે. પહેલા હું સ્ટેજ પર જતા બી ડરતો હતો. એ ડર શું હતો કે હું જઈશ લોકોને કેવું લાગશે, લોકોને હું કેવો દેખાતો હોઈશ,
મારું ફિઝિક કેવું દેખાતું હશે, બટ આજે એ પ્રોબ્લેમ નથી. આજે હું કોઈ બી કોન્ફિડન્ટલી મારી વાત મૂકી શકું છું, કોઈની બી આગળ કોઈ પણ સ્ટેજ પર હું જઈને બોલી શકું છું. એનું એક કારણ છે કે ફિટનેસ એક બહુ મોટો રોલ છે, અને એનાથી જે માઇન્ડ પર જે અસર થાય છે તમારા, એ બહુ જ જોરદાર અસર છે એની. એટલે બસ આવી જ રીતે મારી લાઈફ રહી આખી, અને ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ હજી તો નથી જોયા. હજી એટલી બધી મારી એજ નથી કે હું તમને એટલું બધું કહી શકું કે વોટ આર માય અપ્સ એન્ડ ડાઉન્સ. ઘણી મારી ચેસ લાઈફમાં બી ઘણા ફેલિયર્સ જોયા, ઘણી ટુર્નામેન્ટ હાર્યા. જ્યારે 10 ટુર્નામેન્ટ હારતા ત્યારે 11મી જીતતા હતા, એવી પોઝિશન હતી, અને ધીરે 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 આ લેવલ પર પહોંચ્યા. ઓકે, સો બહુ જ સરસ લાઈફ સ્ટોરી છે તમારી, એન્ડ યુ આર ધી ફર્સ્ટ યંગેસ્ટ ઇનિશિએટર ઓફ આર પોડકાસ્ટ. સો અને યુ આર ઓલ્સો ઇન્સ્પાયરિંગ યુથ સો મચ બાય કવરિંગ ઓલ ધી સમરીઝ ઓફ ધી બુક્સ. બહુ બધી બુક્સની તમે સમરીઝ લખો છો અને પોસ્ટ કરો છો, નેશનલ ચેસ પ્લેયર છો, આટલી એજમાં આટલું બધું, ફોર મી ઇટ્સ ઇમ્પોસિબલ. સો એન્ડ યુ મેડ ઇટ પોસિબલ. સો ના, એટલે ઘણાને એવું હોય ને કે પેશન હોય ને કે મારે આ કરવું છે, જેમ તમને હતું કે એક વસ્તુ લીધી છે તો એને કમ્પ્લીટ કરવી જ છે. તમે બહુ બેઝિક લેવલથી ખાલી હોર્સ ને કેમલ એવું બોલતા હતા, જ્યારે રૂક, નાઇટ, બિશપ એવું બધું આવે. એ આખી જે લાઈફ જર્ની કહેવાય ને કે હોર્સથી લઈને ત્યાં સુધી, નાઇટ સુધી, એ બધું તમે જોયું છે, અને આટલું બધું તમે આટલા સારા લેવલ ઉપર છો અત્યારે આટલી યંગ એજમાં. So you are inspiring so many youths, and with this, our first segment, that is life story, is over, and let's start our second segment, that is moments. તો આની અંદર આપણે 3 ટાઈપની મુમેન્ટ્સ કવર કરીશું. ફર્સ્ટ હશે જે હશે સેડેસ્ટ મોમેન્ટ ઓફ યોર લાઈફ, સેકન્ડ હશે એ હેપીએસ્ટ મોમેન્ટ ઓફ યોર લાઈફ, અને થર્ડ બિગેસ્ટ ઇનિશિયેટિવ ઓફ યોર લાઈફ. સો સેડેસ્ટ મોમેન્ટથી સ્ટાર્ટ કરીએ. સો સેડેસ્ટ મોમેન્ટ એક જ છે મારા લાઈફની, જે મને આમ તો એવું તો ના કહેવાય, પણ જે એક જે સૌથી ઇમ્પોર્ટન્ટ સેડેસ્ટ મોમેન્ટ છે મારા લાઈફની. જ્યારે માણસની સેડેસ્ટ મોમેન્ટ કઈ હોય કે જ્યારે એની સામે વિન દેખાતી હોય અને એની સામે જ જીત છે, કે મોઢામાં કોળિયો આવી ગયો છે ને કોકે લઈ લીધો, જે આ મોમેન્ટ હોય ને એ સૌથી સેડેસ્ટ મોમેન્ટ હોય માણસની. તો મારી જોડે બી એ જ વસ્તુ થયું હતું કે ખેલ મહાકુંભ છે, જે ગુજરાતનો સૌથી મોટો સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, આખા ગુજરાતની સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે ખેલ મહાકુંભ. તો એમાં 11th સ્ટાન્ડર્ડમાં હું મારા સ્કૂલને ચેસમાં રિપ્રેઝેન્ટ કરવા ગયો હતો. તો એમાં એ ગેમમાં ઘણા લેવલ્સ હોય કે તમારે પહેલા લોકલ એરિયામાં રમવી પડે, તમે તમારા એરિયામાં, ડિસ્ટ્રિક્ટ લેવલમાં, અને છેલ્લે તમે સ્ટેટ પર પહોંચો, સ્ટેટથી તમને નેશનલ રમવાનો ચાન્સ મળે. તો એમાં થયું હતું એવું કે અમે લોકો ફર્સ્ટ રાઉન્ડ રમવા ગયા, લોકલ લેવલ જીતી ગયા, હું જીતી ગયો, તેમાં ફર્સ્ટ આવ્યો હતો. સેકન્ડ લેવલ તાલુકા લેવલમાં હું ફર્સ્ટ આવ્યો. થર્ડ આવ્યો તો સ્ટેટ લેવલ. તો સ્ટેટ લેવલમાં શું થયું કે સેન્ટ જોસેફ કરીને એક સ્કૂલ હતી, જે મોસ્ટલી ખેલ મહાકુંભની ઇવેન્ટ સ્કૂલમાં જ થાય. તો હું ગયો હતો સેન્ટ જોસેફ સ્કૂલમાં રમવા, એન્ડ એમાં એવું હતું કે ઇટ્સ અ સ્વિશ રાઉન્ડ. એટલે સ્વિશ રાઉન્ડ એટલે તમારે કમ્પલસરી 5 to 7 રાઉન્ડ્સ રમવા જ પડે, કમ્પલસરી. તમે જીતો કે હારો, તમારે 7 રાઉન્ડ્સ રમવા પડે, 7 રાઉન્ડ્સ. તો એ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ હતી સવારના 8 વાગ્યા બાજુ, અને રાત્રે એન્ડ થઈ સાંજે 7-8 વાગે એન્ડ થઈ સાંજના. એટલે ટોટલ 12 hours સુધી અમે લોકો કોન્સ્ટન્ટ ગેમ રમી, 12 hours સુધી. હવે એમાં થયું એવું કે હું ગયો અને ગેમ સ્ટાર્ટ થઈ એઝ યુઝ્યુઅલ, ને 8, 9, 10 રાતના 8 વાગ્યા, ને હું સેકન્ડ આવ્યો હતો. ફાઇનલ ગેમમાં મને થોડીક સિચ્યુએશન બગડી ગઈ હતી ગેમની, એટલે મને એમાં હું હારી ગયો હતો એ ગેમ. બટ આઈ વોઝ સેકન્ડ, એટલે મારા ચાન્સ હતા કે હું સ્ટેટ લેવલ વિન થયો, અને નેશનલમાં હવે બહુ સારો ચાન્સ હતો મારી પાસે એ વખતે. તો આમ કહેવાય ને કે ઇટ વોઝ અ ડ્રીમ, બિકોઝ ત્યાર સુધી હું નેશનલ લેવલ પ્લેયર નહોતો, ત્યાર સુધી હું એક સ્ટેટ લેવલ પ્લેયર હતો, અને સ્ટેટમાં હું સેકન્ડ આવવાનો મારી જોડે ચાન્સ હતો. એટલે સેકન્ડ ઇન અ સ્ટેટ મીન્સ યુ આર ઇન અ ગુજરાત ટીમ, રાઈટ? તમે ટીમ ગુજરાત થઈ ગયા હવે નેશનલ રમવા માટે. અને હું ગયો ત્યાં, અને એટ ધ લાસ્ટ મોમેન્ટ મને સર્ટિફિકેટ જ્યારે આપતા હતા, તો એમણે મને કીધું કે રુદ્રેશ, વોટ ઇઝ યોર એજ? મેં કીધું કે આઈ એમ 16. હું એટલે મારું એકેડેમિક યર 1 વર્ષ લેટ છે, બીકોઝ મે બોર્ન હું છું, મે બોર્ન 2002 મે માં બોર્ન છે મારો, એટલે જે એકેડેમિક યર હોય એ જૂન જુલાઈ થી સ્ટાર્ટ થાય.
એના કારણે મને એક એડવાન્ટેજ મળી જાય સ્કૂલ લાઈફમાં કે હું એક યર મારું અર્લી હોય, એટલે યુઝ્યુઅલી મારા ક્લાસમેટ્સ મારથી મોટા જ હોય બધી જ જગ્યા પર. તો એના કારણે થયું શું કે હું રિયલમાં 16 યર્સ કેવો હતો, 15-16 યર્સનો હતો જ્યારે મારે હોવું જોઈતું હતું 17 ના. એ વખતે હું 16 યર્સનો હતો અને સર્ટિફિકેટ સાઇન કરતા વખતે એમણે મને પૂછ્યું કે રુદ્રાક્ષ વોટ ઇઝ યોર એજ? આઈ સેડ આઈ એમ 16. ઓકે, એન્ડ ઇન વિચ સ્ટેન્ડર્ડ યુ આર? તો મેં કીધું આઈ એમ 11th. તો કે ના ચાલે. મેં કીધું કેમ ના ચાલે? તો કે આમાં કન્ડિશન છે કે જો તમે 16 ના હો તો તમે 10th માં જ હોવા જોઈએ. તમે તો 11th માં છો, તમારે ઓપન કેટેગરીમાં રમવું પડે. મેં કીધું કે તમે મને પહેલા કીધું હોત તો ઓપન કેટેગરીમાં રમ્યો હોત, આખી ટુર્નામેન્ટ એન્ડ થવાઈ ગયા અને તમે મને હવે કહો છો કે તમારે ઓપનમાં રમવું જોઈએ. તો કે તમે પણ પહેલા અમને ક્લેરિફાય ના કર્યું. તો ઘણું આર્ગ્યુ કર્યું એમની જોડે. મારા પપ્પાએ બી કીધું કે આ અમને નહોતી ખબર આ વસ્તુ, કે તમે એ જ જુઓ ને, તમે સ્ટેન્ડર્ડ શું કરવા જુઓ છો અને ક્લાસ. તો કે ના સર, કે ધીસ ઇઝ ધ રૂલ અને અમે તમને ના અલાઉ કરી શકીએ. તો એ વખતે જે મારું હાર્ટ બ્રેક થયું હતું કે તમે આજે સ્ટેટમાં સેકન્ડ આવી ગયા હતા, સ્ટેટમાં સેકન્ડ, એટલે ઇટ્સ નોટ અ જોક ફોર મી. એ મોમેન્ટ પર ઇટ્સ નોટ અ જોક કે તમે સ્ટેટમાં સેકન્ડ. મને ખબર છે કે કઈ રીતના પ્લેયર્સ ત્યાં આવ્યા હતા અને કેટલી અઘરી રીતે મેં ફાઇનલ સુધી પહોંચીને એટલે કર્યું હતું અને એ વખતે હું સેકન્ડ આવ્યો હતો. અને હવે લોકો કહે છે કે સોરી, યુ આર નોટ એલિજિબલ ટુ પ્લે ઇન ધીસ ગેમ એન્ડ યુ આર ડિસ્ક્વોલિફાઈડ. તો એ જે મોમેન્ટ હતું મારા લાઈફનો, એ વન ઓફ ધ સેડેસ્ટ મોમેન્ટ હતો કે જ્યારે આમ કહેવાય ને કે બોલવા માટે કોઈ વસ્તુ જ નહોતી રહી, કે આફ્ટર 12 hours ઓફ ફૂલ હાર્ડવર્ક તમને કહે છે કે સોરી, યુ આર નોટ એલિજિબલ, યુ આર ડિસ્ક્વોલિફાઈડ. અને that is one of the biggest, the saddest moment of my life. So at હવે that time હેપીએસ્ટ you મોમેન્ટ were ની વાત. યસ યસ at that time you were totally blank કે મારે શું કરવું છે, યસ શું નથી કરવું, અને ટોટલી એક બ્લેન્ક. રિગ્રેટ જેવું રહી ગયું. આ શું થઈ ગયું મારી જોડે? એવી સિચ્યુએશન છે કે શું થઈ ગયું મારી જોડે, એવી સિચ્યુએશન આવી ગઈ હતી. આઈ વોઝ ક્લૂલેસ કે વોટ ઇઝ હેપનિંગ હિયર. પછી જે મારી હેપીએસ્ટ મોમેન્ટ હતી લાઈફની, એ હતી લાસ્ટ યર હું એક નેશનલ સિંગિંગ પેટ્રિયોટિક સોંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધો હતો. તો એ ઓનલાઈન હતી, કોઈ સ્ટેજ નહોતો ક્રિએટ કર્યો એના માટે. ઓનલાઈન ફર્સ્ટ ટાઈમ હતી ઓનલાઈન નેશનલ સિંગિંગ કોમ્પિટિશન હતી, પેટ્રિયોટિક સિંગિંગ કોમ્પિટિશન. અને મેં એમાં પાર્ટ લીધો હતો. તો ઓબ્વિયસલી પેટ્રિયોટિક સોંગ્સની કોમ્પિટિશન હતી અને એકથી 2-3 લેવલથી હતી. એટલે પહેલા મેં મારા ઓડિશન્સ મોકલ્યા હતા એમને સિલેક્ટ કર્યું. આગળ 2-3 ઓડિશન્સ આવ્યા અને પછી એટ ધ ફાઇનલ 22 કેન્ડિડેટ્સને સિલેક્ટ કર્યા હતા ફોર ધ ફાઇનલ રાઉન્ડ. કે 22 માંથી વિનર ડિક્લેર કરીશું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. અને એ બધા જ લોકો ખૂબ ખૂબ સારું ગાતા હતા. જ્યારે સ્ટાર્ટ થઈ, અમારી મીટિંગ સ્ટાર્ટ થઈ, એમાં સિંગિંગ કોમ્પિટિશન હતી વિથ કેરીઓકે. તો ઘણું સારું બધાએ ગાયું હતું અને મેં બી મારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું એ વખતે. અને પણ મને કહેવાય ને કે દરેક માણસનું થાય કે પોતાની જાતને ક્યાંક ને ક્યાંક અંડર એસ્ટિમેટ કરી જ લે અને આપણને થાય કે ના યાર, આપણા કરતા ઘણું સારું ગાયું આ લોકોએ. એવું થયું હતું. બટ એટ ધ ટાઈમ ઓફ રિઝલ્ટ્સ, થર્ડ રેન્ક ગોઝ ટુ સમવન, સેકન્ડ રેન્ક ગોઝ ટુ સમવન. અને આઈ વોઝ હોપલેસ. મને કોઈ હોપ નહોતી કે મારો કોઈ રેન્ક ઈ આવી શકે છે, કારણ કે ઓકે, આઈ વોઝ ગુડ, મેં સારું ગાયું હતું. મેં મારું સોંગ એકવાર ફરીથી સાંભળીને બી જોયું કે ના, મેં ગાયું સારું છે. મેં રેકોર્ડ કરતો હતો સાઈડમાં મારું સોંગ. મેં જોયું કે ના, કોઈ એરર તો નથી આવી સોંગમાં. પણ જજીસે બી જોયું કે એરર તો નથી આવી સોંગમાં. એટલે એ વખતે મને ફર્સ્ટ ડિક્લેર કર્યો. પણ એ વખતે જેવું ડિક્લેર કરવા જતા હતા એન્ડ ફર્સ્ટ રેન્ક ગોઝ ટુ, મારું ઇન્ટરનેટ ડાઉન થઈ ગયું અને મને સાંભળવા ના મળ્યું કે કોણ છે. પછી તરત રીકનેક્ટ થયું. તો જ્યારે એ વખતે જે મેં ગીત ગાયું હતું, કર ચલે હમ ફિદા, તો એ જે જજ હતા એ ગાતા હતા કે એન્ડ ફર્સ્ટ રેન્ક ગોઝ ટુ બ્લેન્ક, જે મેં ના સાંભળ્યું. અને ધીરે ધીરે જેવું રીકનેક્ટ થયું, કર ચલે હમ ફિદા. તો એ વખતે થયું કે યસ આઈ મેડ ઇટ. મેં કીધું આ મારું સોંગ છે, આ તો મેં જ ગાયું હતું ખાલી બધામાંથી. અને એ જે હતી ને, જે એક પલ કે યસ, આઈ અચીવ્ડ નેશનલ સર્ટિફિકેટ અને નેશનલ કોમ્પિટિશનમાં આજે મને મળ્યું. એક બહુ મોટી અચીવમેન્ટ હતી મારા માટે
કે જેટલી પ્રોફેશનલ ટ્રેનિંગ મેં ચેસ ને રૂબિક્સ ક્યુબ ને એના માટે લીધી હતી એટલી મેં પ્રોફેશનલ ટ્રેનિંગ બધી સિંગિંગ માટે નહોતી લીધી. ઇવન તો મેં સારું પરફોર્મ કર્યું બટ આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ ફર્સ્ટ રેન્ક જે મને મળ્યો હતો એ વખતે. અને યસ ધેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મોમેન્ટ ઓફ માય લાઈફ. અને એ બહુ પ્રાઉડેસ્ટ મુમેન્ટ કહેવાય. અને જ્યારે પણ ઉપરથી પાછી તમને સરપ્રાઈઝ મળી કનેક્શન આવ્યું પછી કર ચલે હમ ફિદા. સો રિયલી વી કેન ઓલ્સો ફીલ કે ના એ જે મુમેન્ટ હોય કોઈના પણ માટે કે જેની તમે બહુ પ્રેક્ટિસ એકદમ ડીપલી તમે પ્રેક્ટિસ કરી હતી એની પણ તમને કોઈ એક્સપેક્ટેશન નતું કે તમને ફર્સ્ટ પ્રાઇઝ મળશે એન્ડ યુ ગોટ ધેટ. યસ. તો ખાલી 2 લાઈન ઇફ યુ ડોન્ટ માઇન્ડ અમારા વ્યુઅર્સ માટે એ સોંગ ની કર ચલે હમ ફિદા. सांस थमती गई नब्ज जमती गई फिर भी बढ़ते कदम को न रुकने दिया कट गए सर हमारे तो कुछ गम नहीं सर हिमालय का हमने न झुकने दिया मरते मरते रहा बाकपन साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. વાવ 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 ઓસમ. કે the biggest initiative of my life છે. Apart from chess, apart from singing, apart from Rubik's Cube, the biggest initiative of my life is fitness. I think is fitness. Fitness દરેકના લાઈફમાં બહુ મોટો રોલ છે કે ફિટનેસ જો ફિટનેસ તમારી જોડે નથી તો તમારી જોડે કંઈ જ નથી. You have money, you have fame, but if you don't have a healthy body, you don't have anything. જો તમારી જોડે ફિટ બોડી હશે, જો એક વખત તમારા મની જતો રહેશે, તમારી પાસેથી ફેમ જતી રહેશે, પણ જો તમારી જોડે હેલ્ધી બોડી હશે તો તમે પાછું લઈ શકશો મહેનત કરીને. બટ વિધાઉટ અ હેલ્ધી બોડી everything is I mean it is everything. ફિટનેસ ઇઝ એવરીથિંગ. સો જે ફિટનેસની જે મેં હેબિટ રાખી છે હું આજે બી રોજના 1.5 hour હું અર્લી મોર્નિંગ જીમ જાઉં છું. તો જે આ હેબિટ્સ છે I think this habits, these small habits can change your life. And yes, according to me, fitness is one of the biggest initiative taken by me. And to aware people about fitness, to aware people about reading books is one of the biggest initiative of my life. વેરી નાઇસ. અને ફિટનેસ બહુ જ મોટો રોલ પ્લે કરે છે આપણી લાઈફમાં. એનાથી ફિટનેસ અગર તમારી સારી હશે તમારો માઇન્ડસેટ ક્લિયર હશે, તમારી બોડી લેંગ્વેજ પરફેક્ટ હશે તો લોકોને તમને જોવા ગમશે કે ના આ કોઈ, કારણ કે ઘણી વાર કેવું હોય કે આપણે કોન્સન્ટ્રેટ બીજી જગ્યાએ કરી રહ્યા હોય ને આપણી બોડી લેંગ્વેજ ક્યાંય બીજું હોય ને તો ઇટ કેન જસ્ટ રિફ્લેક્ટ આર માઇન્ડ કે આપણું માઇન્ડ શું વિચારી રહ્યું છે ત્યારે આપણે શું વિચારી રહ્યા છે. Yeah, so this was the end of our second segment, moments, and let's start our last segment, that is vision and dream. So હવે આગળ તમારું વિઝન શું છે? So money and fame was the, can say it's common dream. It's a common about it's common dream for everyone to have money, to have fame. Apart from that, મારી ઈચ્છા છે કે ચેસ જે ગેમ છે ત્યાં સુધી અનટચ ગેમ રહી છે કે કોઈ પણ માણસે આજે ઇન્ડોર સ્પોર્ટ્સમાં જેટલું ક્રિકેટને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ઇન્ડિયામાં ક્રિકેટ છે એટલી જ ઇમ્પોર્ટન્સ ચેસને નથી મળી આજ સુધી. જ્યારે લોકડાઉન થયું અત્યારે ત્યારે ચેસ જે ગેમ છે એઝ અ ગેમ બહુ જ ડેવલપ થયું અને લોકોએ ઘરે બેઠા ચેસ શીખવાનું સ્ટાર્ટ કર્યું. લોકો એન્કરેજ થયા ચેસ રમવા માટે. અને મારી બી ઈચ્છા આ છે કે મેક્સિમમ પ્લેયર્સ ચેસ રમવાનું સ્ટાર્ટ કરે. બિકોઝ ચેસ બી તમારી આખું થિંકિંગ પ્રોસેસ બદલી કાઢે છે. તમને ડીપમાં વિચારવા માટે એ એન્કરેજ કરે છે કે કોઈ પણ વસ્તુને ડીપથી તમે અન્ડરસ્ટેન્ડ કરો, ડીપ થિંકિંગ કરો કોઈ પણ વસ્તુ માટે. તમે કોઈ પણ સ્ટેપ લેતા પહેલા તમે થિંક કરો, રાઈટ? તો એક મારો પહેલો મિશન છે કે હું મેક્સિમમ ચેસને સ્પ્રેડ કરું અક્રોસ ઇન્ડિયા, અક્રોસ ધ વર્લ્ડ. જેટલી સુધી હું પહોંચાડી શકું, જેટલા લોકોને હું રીચ કરી શકું કે ચેસને હું વધારે સ્પ્રેડ કરું એઝ અ ગેમ.
બીજો મારો એક પર્સનલ મિશન છે કે મને ચાન્સ મળે કે હું ઇન્ટરનેશનલ પ્લેયર બની શકું અને સ્પેશિયલી વિશ્વનાથન આનંદ સર જોડે મને એકવાર ચેસ રમવાનો મોકો મળે એ બી એક મારો ડ્રીમ છે. બીજો ડ્રીમ છે કે મેં તમને કહ્યું છે એમ કે મારે ફિટનેસ એન્ડ રીડિંગ એન્કરેજ કરવું છે લોકો વચ્ચે કે મેક્સિમમ લોકો સેલ્ફ હેલ્પિંગ બુક્સ સેલ્ફ ડેવલપમેન્ટ બુક્સ વાંચવાનું સ્ટાર્ટ કરે, લોકો મેક્સિમમ રીડિંગ સ્ટાર્ટ કરે, ફિટનેસ પર ધ્યાન આપવાનું સ્ટાર્ટ કરે, હેલ્ધી ફૂડ ખાય એન્ડ બહારનું ફૂડ ઓછું લે અને ઘરનું ફૂડ વધારે ખાય. એ મારી એક લોકોને રિક્વેસ્ટ છે અને લોકોનું ઈચ્છું છું કે એન્કરેજ થાય. અત્યારે બી જેટલા લોકો મને સાંભળતા હોય અત્યારે એ લોકો સુધી બી હું પહોંચી શકું તો ધેટ્સ એન અચીવમેન્ટ ફોર મી. એટલે એવી જ રીતે મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર @worldleaders1 કરીને મારું પેજ છે, એના પર બી હું મેક્સિમમ લોકોને એન્કરેજ સ્પેશિયલી આના માટે હું એન્કરેજ કરું છું કે હાઉ અ હેલ્ધી બોડી કેન ઇફેક્ટ યોર બ્રેઇન, હાઉ રીડિંગ કેન ઇફેક્ટ યોર માઇન્ડ એન્ડ અમુક સેલ્ફ હેલ્પિંગ બુક્સ ને હું એમને આપું છું જે લોકો નથી વાંચી શકતા એમને હું બુક્સ પ્રોવાઈડ કરું છું, એટલે બુક્સ સમરીઝ પ્રોવાઈડ કરું છું જેનાથી એ લોકો ગ્રો થઈ શકે. સો the main aim is to make India a place to live for everyone, a healthy place to live. I want to encourage people in this way. જેથી એક સારું ભારત, એક સારી દુનિયાનું નિર્માણ થઈ શકે. So this was the main aim of my life. જો તમે આ કરશો તમને મની ફેમ તો એની જાતે આવવાના જ છે, એમાં તો કોઈ ચાન્સ નથી. બટ if you have a clean mind, if you have a clean mission, if you have a clean mind to serve people, see fame and money will come of its own. એની જાતે આવી જ જશે. બટ બસ તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ એન્ડ યસ હિટ ધ ગોલ. ના એટલે આ એજમાં બહુ બધા યુથનું સિમ્પલ જે તમે બેઝિક ડ્રીમ કીધું એ જ હોય છે કે મની એન્ડ ફૂડ, અને બીજું બધું આગળ આટલું બધું નથી વિચારી રહ્યા. જે તમે વિચારી રહ્યો છો કે તમે બુક્સ થી અને ફિટનેસ થી લોકોને અવેર કરવા માંગો છો કે યુ કેન બીકમ અ રિસ્પોન્સિબલ યુથ અને તમે લોકો તમારો ગોલ ઇઝીલી અચીવ કરી શકો છો. સો યા તમારી એજ પ્રમાણે મેં અત્યાર સુધી બહુ બધા પોડકાસ્ટ કર્યા છે જેમાં લોકોને બહુ બધા અલગ અલગ ટાઈપ્સના વિઝન અને ડ્રીમ હોય છે. અને યુ આર યંગેસ્ટ ઇનિશિયેટર, ફર્સ્ટ યંગેસ્ટ ઇનિશિયેટર. સો તમારું આ વિઝન સાંભળીને આઈ એમ ઓલ્સો વેરી મચ ઇન્સ્પાયર્ડ કે ના તમારું જે થોટ છે લોકોને ઇન્સ્પાયર કરવાનો, દેટ ઇઝ ઓલ્સો વેરી નાઇસ. સો યા ધેટ્સ ઓલ. આ હતો આપણો એક રેપિડ પોડકાસ્ટ વિથ વન એન્ડ ઓનલી રુદ્રાક્ષ શુક્લા, જે આપણો 13th પોડકાસ્ટમાં આજે ગેસ્ટ તરીકે આવ્યા છે. સો થેન્ક યુ સો મચ અમારી સાથે જોઈન થવા માટે આજે. ઓકે, અને યા આઈ વોન્ટ ટુ ટેલ માય લિસનર્સ કે એન્ડ વ્યુઅર્સ કે તમે લોકો પણ અમારી સાથે જોઈન થવા માંગો છો, then email us at withtheinitiators@gmail.com or you can DM us on Instagram or Facebook. Thank you so much, Rudraksh, for joining us today. Thank you very much. Thank you.